स्वागतम 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 वेलकम वेलकम वेलकम। આપણે કાર્યક્રમનો પ્રારંભ કરીએ છીએ। ધી ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ વિનય મંદિર વાસદમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। એમ કહેવાય કે આંગણે અવસર છે રૂડો, આંગણે અવસર છે રૂડો, મનમાં હરખ ન માય જતીનભાઈના માનમાં। જોરદાર આપણે તાળીઓથી જતીનભાઈ સાથે વધાવી લઈએ। આંગણે અવસર છે રૂડો, મનમાં હરખ ન માય જતીનભાઈના માનમાં આ અવસર રૂડો ઉજવાય। આપ સૌ જાણો છો તે મુજબ સરદાર પટેલ વિનય મંદિરના નવનિયુક્ત આચાર્ય શ્રી જતીનભાઈ પટેલ સાહેબના શુભેચ્છા, સન્માન અને આશીર્વાદ એટલા માટે કે અહીંયા વડીલશ્રીઓ પણ ઉપસ્થિત છે। મને એ કહેતા આનંદ થાય છે કે જતીનભાઈ સાહેબ જ્યારે શિક્ષક તરીકે આવ્યા ત્યારે આપણા વડીલ શ્રી કિશોરભાઈ પટેલ સાહેબ પણ એ વખતે હતા અને આજે પણ ઉપસ્થિત છે। તો કિશોરભાઈ સાહેબ માટે પણ આપણે જોરદાર તાળીઓ પાડીએ અને સાથે સાથે અન્ય જે મહાનુભાવો છે એમને પણ આપણે તાળીઓથી વધાવી લઈએ। એટલા માટે મેં આશીર્વાદ શબ્દ વાપર્યો છે અને મેં બોર્ડ ઉપર પણ શુભેચ્છા અને આશીર્વાદ લખ્યું છે। એની પાછળનો ચોક્કસ હેતુ છે કે આશીર્વાદ વગર કોઈ પણ કામ શક્ય નથી, પણ એ પહેલાં ઈશ્વરની કૃપા માગવી જરૂરી છે। કારણ કે આપણે સૌ પામર માનવીઓ છે, આપણામાં બળ, શક્તિ અને બુદ્ધિ પ્રેરણા ઈશ્વર છે। તો આવો આપણે ઈશ્વર પાસે બળ, શક્તિ અને બુદ્ધિ માંગીએ। આવો આપણે સૌ પોતાના કર કમરોને જોડીને આંખોને વિરામ આપીને પ્રભુ સ્મરણ કરીએ। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः।
આપણે મોટભાઈ સાહેબ માટે પણ જોરદાર તાળી પાડી એ પણ મોડા આવે છે અને સારા પરિવાર આપનું સ્વાગત કરે છે. આંગણે આવેલા મહેમાનોનું સ્વાગત કરવું એ ભારતીય પરંપરા છે. તો હવે સ્વાગત માટે શ્રી હરદીપભાઈ સાહેબને વિનંતી કરું કે તેઓ આગળનો કાર્યભાર સંભાળે. શ્રી હરદીપભાઈ પટેલ સાહેબ. આજે જ્યારે શાળામાં જતીનભાઈ આર પટેલ શાળાનું સુકાન સંભાળી રહ્યા છે અને સાથે સાથે આપણા દીવ ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીશ્રીઓનો પણ આપણા શાળાના પરિવારને સૌને પરિચય થાય એવો સત્કાર સમારોહનું આયોજન કર્યું છે. પધારેલા સૌનું આપણે હાર્દિક સ્વાગત કરીએ. સૌપ્રથમ શ્રી કિશોરભાઈ રામદાસભાઈ પટેલ સાહેબ, જેઓ આપણા ટ્રસ્ટમાં ખજાનચી તરીકે સેવા આપે છે, તેઓ પુષ્પગુચ્છ આપી અત્યાર સુધી જેઓએ ઇન્ચાર્જ આચાર્યનો ચાર્જ સંભાળ્યો છે એવા શ્રી ભરતભાઈ જાડેજા સાહેબ, શ્રી બીજી બાબોર સાહેબ અને શાંતિનિકેતનના આચાર્ય શ્રી પુનિતાબેન પટેલને વિનંતી કરીએ કે કિશોરભાઈ પટેલ સાહેબનું પુષ્પગુચ્છ આપી આજના આ સમારંભમાં હાર્દિક સ્વાગત કરે. તેઓના આપણા બધાને પરિચય છે. ઘણા વર્ષો સુધી આપણી આ શૈક્ષણિક સંકુલને તેઓનું અનેરું માર્ગદર્શન પણ પ્રાપ્ત થયું છે. આપણે કાર્યથી સ્વાગત કરીએ છીએ. ત્યારબાદ મંતસ્થ ટ્રસ્ટીશ્રી મહેમાનશ્રીઓને વિનંતી કે જ્યારે તેઓ નામ બોલાય ત્યારે તેઓ ઉભા થઈશું. એટલે સારા પરિવાર સાથે આપનો પરિચય આજે કરીએ. ઘણા બધા યુવા ટ્રસ્ટીશ્રીઓ નિવૃત્ત થયા છે એટલે પરિચય પહેલી વાર બધા મળતા હોય છે. એટલા માટે અગાઉની ક્રમમાં પૂર્વ ચેરમેન તરીકે આપણને જેઓએ સેવા આપી છે એવા રોનકકુમાર ઘનશ્યામભાઈ પટેલ સાહેબની વિનંતી કરી છે કે ઉભા થાય. તેઓનું સ્વાગત કાંતિભાઈ શ્રીવાંકર સાહેબ, ઇન્દ્રભાઈ મકવાણા સાહેબ, પીએસ પટેલ તથા મુકુંદભાઈ સાહેબને વિનંતી કે તેઓના સાહેબશ્રીનું સ્વાગત કરે. આપણે સૌ કાર્યથી સ્વાગત કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. ત્યારબાદ ટ્રસ્ટીશ્રી એવા દર્શનભાઈ અનિલ કુમાર પટેલનું સ્વાગત શ્રીમતી કિરણબેન આર પટેલ, પ્રવીણભાઈ ભરવદા સાહેબ, રાકેશભાઈ પાઠક સાહેબ અને સોનલબેન પરમાર આચાર્ય શિક્ષક મિત્રો આ દર્શન અનિલ કુમાર પટેલ જેઓ આપણા સ્કૂલ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે નિવૃત્ત થાય અને પરિચય થાય આપણે તેઓનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. શ્રી રાહુલભાઈ જગદીશભાઈ પટેલ જેઓનું પુષ્પગુચ્છથી સ્વાગત સુરેશભાઈ ભોઈ સાહેબ, જયેશભાઈ ગોહિલ સાહેબ, વિપુલભાઈ ગોદાર સાહેબ તથા સંજયભાઈ પટિયા સાહેબ કરશે. જેઓ પણ ખૂબ જ ઉત્સાહી છે બાળકોના શિક્ષણ માટે. ત્યારબાદ શ્રી રોનકભાઈ ઘનશ્યામભાઈ પટેલ, લક્ષ્મી કુરેદાર તેઓનું સ્વાગત શ્રીમતી કવિતાબેન વૈદ્ય, કુશભાઈ જાદવ, પ્રહલાદભાઈ ચૌધરી તથા અમિતભાઈ સોલંકી આ શિક્ષક મિત્રોને વિનંતી. રોનકભાઈ ઘનશ્યામભાઈ પટેલ, લક્ષ્મી કુરેદાર આપણા બાજુમાં જેઓ ચેરમેન તરીકે વર્ષોની સેવા આપી છે એવા ગાંધીકાકાના તેઓ દીકરા થાય તેઓ પણ આપણી આ શૈક્ષણિક સંકુલમાં ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. તેમનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. ત્યારબાદ શ્રી ભાવિકભાઈ શિવાભાઈ પટેલ તેઓનું સ્વાગત આપણા
વહીવટી કર્મચારીઓ શ્રી ચંદ્રસિંહ બારિયા સાહેબ, ધર્મેન્દ્રભાઈ ગા પટેલ, હિરેનભાઈ પટેલ તથા કોમ્પ્યુટર શિક્ષક નીતિનભાઈ પટેલ તથા શાંતિ નિકેતનમાં વહીવટી કામગીરી સંભાળતા ચેતનભાઈને વિનંતી કે શ્રી ભાવિનભાઈ શિવાભાઈ પટેલ સાહેબનું હાર્દિક સ્વાગત કરે. તેઓ અત્યારે હાલ આણંદ તાલુકા પંચાયતના દંડક તરીકે સેવા પણ આપી રહ્યા છે. ત્યારબાદ પૂર્ણેશ કુમાર પિનાકીનભાઈ પટેલ, તેઓનું સ્વાગત પ્રાથમિક વિભાગના બેન શ્રી કૃપાબેન લીંબચિયા, શીતલબેન રાઠોડ તથા ભાવિસાબેન ઠક્કર કરશે. પૂર્ણેશ કુમાર પિનાકીનભાઈ પટેલ. આભાર સાહેબ. ત્યારબાદ કુશાંગીબેન મહેશભાઈ પટેલ, તેઓનું પુષ્પગુચ્છ આપી સ્વાગત મેઘાવીબેન શુક્લ, ખુશ્બુબેન શાહ અને પરેશભાઈ પટેલને વિનંતી કરીએ કે કુશાંગીબેન મહેશભાઈ પટેલનું હાર્દિક સ્વાગત કરે. જેઓ આજે નવનિયુક્ત આચાર્ય તરીકેનો ચાર્જ સંભાળી રહ્યા છે, તેઓનું પણ આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ અને તેઓનો પણ આજે સત્કાર કરીએ છીએ. સારા પરિવારમાં એવા જતીનભાઈ આર પટેલ સાહેબને, ખજાનચી શ્રી કિશોરભાઈ પટેલ સાહેબ તથા સૌ ટ્રસ્ટીશ્રીઓને વિનંતી કે પુષ્પગુચ્છ આપી તેઓને આશીર્વાદ પાઠવે અને શાળાનું સુકાન તેઓને આજે આપણે સોંપી રહ્યા છીએ. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે સારામાં સારું વિદ્યાર્થીઓને તેઓના માર્ગદર્શન પ્રાપ્ત થાય જતીનભાઈ પટેલ સાહેબ દ્વારા. આજે તેઓના પરિવારજનો પણ અત્રે ઉપસ્થિત છે. જતીનભાઈ આર પટેલ સાહેબના પિતાશ્રી રમણભાઈ પૂજાભાઈ પટેલ પણ ઉપસ્થિત છે, તો તેઓનું સ્વાગત ભરતભાઈ જાડેજા સાહેબને વિનંતી કરી કે જતીનભાઈ સાહેબના પિતાશ્રીને પુષ્પગુચ્છ આપી આજના સમારંભમાં સ્વાગત કરે. સાથે સાથે જતીનભાઈ પટેલ સાહેબના ધર્મપત્ની કામિનીબેન પણ અત્રે ઉપસ્થિત છે, તો કામિનીબેન જતીનભાઈ પટેલનું સ્વાગત કિરણબેનની વિનંતી કરી કે તેનું સ્વાગત કરે. આપણે દીન ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટના ચેરમેન તરીકે સેવા આપી રહ્યા છો ભાસ્કરભાઈ પટેલ સાહેબ વધારે આપણે તેનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ધી ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટના ચેરમેન શ્રી ભાસ્કરભાઈ ચંદુભાઈ પટેલ સાહેબનું સ્વાગત. શાળાના ઇન્ચાર્જ આચાર્ય તરીકે જેઓએ સેવા આપી છે એવા ભરતભાઈ જાડેજા સાહેબ, પીજી બાપોલ સાહેબ અને શાંતિ નિકેતનના આચાર્ય શ્રી પુનિતાબેનને વિનંતી કે આજના સત્કાર સમારંભમાં સાહેબશ્રીનું હાર્દિક સ્વાગત કરે. ભાસ્કરભાઈ સાહેબનું આ શૈક્ષણિક સંકુલોમાં ઘણા વર્ષોથી ઘણું યોગદાન અને આપણને સારું માર્ગદર્શન પણ પ્રાપ્ત થયું છે. આપણે સૌ કાર્યક્રમ સાહેબને આભાર છે. આભાર સાહેબ આપનો.
જતીનભાઈ સાહેબના દીકરી પણ પિતાશ્રીના આજે ત્યાં આગળ આચાર્ય તરીકેનો ચાર્જ લેવા માટે વધાર્યા છે. પપ્પાને જ્યારે આચાર્ય તરીકે આજે જોઈ રહ્યા છીએ એવા એમના દીકરી પરમ જતીનભાઈ પટેલ તેઓનું સ્વાગત પણ આપણે કરીએ. આપણા સ્કૂલના શિક્ષિકા બેન શ્રી સોનલબેનને વિનંતી કે આ નાની દીકરી પરમનું પણ આપણે સ્વાગત કરીએ છીએ. શાળા પરિવાર ઘણો મોટો છે અને આપણી શાળા બંને શાળા ત્રણેય આપણા સંકુલમાં રહેલી. એનું 10 કિલોમીટરના એરિયામાં સારું એવું આપણું નામ પણ છે કે સરદાર પટેલ વિનય મંદિરના સૌ શિક્ષક મિત્રોએ આપણા ટ્રસ્ટીશ્રીઓનું સ્વાગત કર્યું, પણ શાંતિ નિકેતન પરિવાર પણ તમને આજે સત્કારવા માંગે છે. તો પુનઃ ફરીથી આપણે સૌ ટ્રસ્ટીશ્રીઓને આ વિનંતી કરીશું, નામ બોલે પોતાના સ્થાને ઊભા રહીશું અને શાંતિ નિકેતનના સૌ શિક્ષિકા બેનશ્રીઓ પણ આપણો સત્કાર કરવા આજે જઈ રહ્યા છે. સૌ પ્રથમ આપણે ભાસ્કરભાઈ સાહેબને વિનંતી, એમનું સ્વાગત શાંતિ નિકેતનના બેનશ્રીઓ ધર્મિષ્ઠાબેન, મિત્તલબેન, પ્રતિભાબેન અને હેતલબેન આવશે અને સ્મૃતિ ભેટ આપી સાહેબનો આપણે સત્કાર કરીએ છીએ. આપણે જાગૃતિ આશ્રમને બોલાવીએ. ત્યારબાદ શ્રી કિશોરભાઈ રામદાસભાઈ પટેલ જેઓને સ્મૃતિભેટ આપી શીતલબેન પંચાસરા, શોભનાબેન રાઠોડ, પિંકીબેન પટેલ અને સોનલબેન સેવક આ ચારે શિક્ષિકા મિત્રો આવી અને કિશોરભાઈ સાહેબને સ્મૃતિભેટ આપી અને આજના સમારંભમાં સત્કાર કરશે. સાથે સાથે રોનકભાઈ ઘનશ્યામભાઈ પટેલ કે જેઓએ પૂર્વ ચેરમેન તરીકે આ ટ્રસ્ટી મંડળમાં સેવા આપી છે, જેઓનો સત્કાર અંકિતાબેન ગોહિલ, મીનાબેન ઠાકોર, કિંજલબેન પરમાર અને રીનાબેન બયાના કરશે. આ ચારે શિક્ષિકા બહેનો. ત્યારબાદ રોનકભાઈ ઘનશ્યામભાઈ પટેલ, લક્ષ્મી તુવેદાર તેઓનો સત્કાર જાગૃતિબેન જોશી, કામિનીબેન ચાવડા, દેવશ્રીબેન પટેલ અને બંશ્રીબેન પટેલ કરશે. સ્મૃતિભેટ આપી આપણે આપણા ટ્રસ્ટી શ્રી રોનકભાઈનો સત્કાર કરી રહ્યા છીએ. બંધ કરી દેવાની જરૂર. કુશાંકીબેન મહેશભાઈ પટેલનો સત્કાર વિનલબેન કુપાવત તથા જયશ્રીબેન દલવાડીને વિનંતી કરીએ કે કુશાંકીબેન મહેશભાઈ પટેલ એમનો સત્કાર કરશે આજના સમારંભમાં. સ્મૃતિભેટ આપીને શાંતિ નિકેતન વિદ્યાલયના બધા શિક્ષિકા બેનશ્રીઓ. રાહુલ જગદીશભાઈ પટેલનું સત્કાર શંભુભાઈ બઢિયા સાહેબ તથા ઉર્વિશ કુમાર પટેલ સાહેબને વિનંતી કરીએ કે સ્મૃતિભેટ આપી સાહેબનો સત્કાર કરે. ત્યારબાદ દર્શન અનિલકુમાર પટેલ તેઓનો સત્કાર ઉર્વીભાઈ પરમાર સાહેબ તથા શૈલેષભાઈ પ્રજાપતિ સાહેબને વિનંતી કરીએ કે તેઓનો સત્કાર કરે.
સાહેબને વિનંતી અહીંયા ઉપર રહે. ત્યારબાદ પૂર્ણેશભાઈ પિનાકીનભાઈ પટેલને પણ વિનંતી કે ત્યાં તેઓ બંને સાહેબ શાંતિ નિકેતનના સ્મૃતિ ભેટ આપીને સત્કાર કરશે. સાથે સાથે અડાસ હાઈસ્કૂલના આચાર્યશ્રી તરીકે સેવા આપતા અને આપણી શાળાના શિક્ષક હતા. આપણી આજના કાર્યક્રમમાં દીપકભાઈ કાંતિભાઈ પટેલ કે જેઓ આપણા મંડળમાંથી એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરશ્રીના કેમ્પસમાં આપણે સેવા આપી રહ્યા છે તેઓનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. શાળાના ઇન્ચાર્જ આચાર્ય શ્રી જડદા સાહેબ, બાબર સાહેબ તથા શાંતિનિકેતન વિદ્યાલયના પુનિતાબેન આચાર્ય શ્રી પુનિતાબેનને વિનંતી શ્રી દીપકભાઈ કાંતિભાઈ પટેલ સાહેબ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી તરીકે સેવા આપે છે તેઓનું પુષ્પગુચ્છ આપી અને સ્વાગત કરે. શાંતિનિકેતન વિદ્યાલય તરફથી પુનિતાબેનને પણ વિનંતી કરી કે તેઓ સ્મૃતિ ભેટ આપશે દીપકભાઈ સાહેબને. આપણી શાળામાં શિક્ષક તરીકે સેવા આપીને અત્યારે અડાસ હાઈસ્કૂલમાં અહીંયાથી તેઓ જતીનભાઈની જેમ ત્યાં આગળ આચાર્ય તરીકે નિવૃત્ત પામેલા એવા ડી.કે. રાણા સાહેબ આજના નવનિયુક્ત આચાર્ય શ્રી જતીનભાઈ સાહેબનું પુષ્પગુચ્છ આપી અને હાર્દિક સ્વાગત અને સત્કાર કરે. તેઓના ખાસ મિત્ર પણ થાય છે તેઓ. સાથે સાથે કુમારશાળા બે સેન્ટરમાં સીઆરસી તરીકે જેઓ ફરજ બજાવે છે એવા સીઆરસી સાહેબ પણ અત્રે ઉપસ્થિત છે. તો તેઓને વિનંતી કરી કે આપણા ચેરમેન સાહેબ શ્રી ભાસ્કરભાઈ પટેલને પુષ્પગુચ્છ આપી અને સત્કાર કરે આજના સમારંભમાં. શાંતિનિકેતન વિદ્યાલય દ્વારા પણ આપણા ટ્રસ્ટીશ્રીઓનો સત્કાર કરવામાં આવ્યો છે. તો ભાવિકભાઈ શિવાભાઈ પટેલ સાહેબનો શંભુભાઈ તથા ઉર્વિશભાઈ આ સ્મૃતિ ભેટ આપી અને તેઓનો સત્કાર કરે. ભાવિકભાઈ શિવાભાઈ પટેલ ફરીથી આ શંભુભાઈ અને ઉર્વિશભાઈ બંને શિક્ષક મિત્રો આવશે. ભાવિકભાઈનો સ્મૃતિ ભેટ આપશે શાંતિનિકેતન વિદ્યાલય પરિવાર દ્વારા. આપણી શાળામાંથી ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે સેવા નિવૃત્ત થયેલા એવા અલ્કેશભાઈ સાહેબને પણ વિનંતી કે આજના નવનિયુક્ત આચાર્યશ્રીને આશીર્વાદ આપવા માટે પધારે, પુષ્પગુચ્છ આપી અને તેઓનો પણ સત્કાર કરે. ઘણા વર્ષો સુધી આપણી શાળામાં જેઓ ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે જતીનભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર. જતીનભાઈ સાહેબનો કાર્યક્રમ હતો ત્યારે હું પણ લાઇબ્રેરીમાં ગયો અને લાઇબ્રેરીમાં મેં જૂની ફાઇલો જોઈ ત્યારે આ જ સ્ટેજ આ જ ભાસ્કરભાઈ પટેલ સાહેબ હતા. ખાલી ફરક એટલો કે એમના વાળ બહુ કાળા થઈ ગયેલા. બે ટાઈમે બહુ વાળ કાળા હતા અને કિશોરભાઈ સાહેબ પણ હતા એ ટાઈમમાં. જે મેં ફોટો જોયો એ વખતે હંસાબેન રાજ હતા આ જ સ્ટેજ ઉપર આ જ જગ્યાએ. અને આજનો સંયોગ તો પણ મિત્રો જુઓ એમ કેટલો સરસ સંયોગ છે કે હંસાબેન રાજ પણ અડાસના હતા અને જતીનભાઈ સાહેબ પણ અડાસના છે. અને એથી વિશેષ સંયોગ એ છે કે આપણી શાળામાંથી આચાર્ય તરીકે જનાર આપણે દક્ષિણભાઈ રાણા પણ અડાસમાં જ ગયા છે. એટલે આ રીતે જોતા વાસદ અને અડાસનું કોમ્યુનિકેશન બહુ ખતરનાક છે, તમે જોઈ શકો. હવે કાર્યક્રમ
હા સાહેબ કે જે વર્ષોથી મને યાદ છે મણિભાઈ સાહેબ પણ અહીંયા હતા. મને જ્યારે નવું આવ્યો ત્યારે મણિભાઈ સાહેબ પણ હતા. સોરી ડીએમ પટેલ સાહેબ, સોરી માફ કરજો, ડીએમ પટેલ સાહેબ હતા. એટલે મેં જૂના ફોટા જોયા ને તો એ વખતે તો મોબાઈલનો જમાનો નહોતો, એટલે મને ભાસ્કરભાઈ સાહેબ યાદ આવ્યા અને કિશોરભાઈ સાહેબ હતા. એટલે મેં કીધું કે તે વખતે એમના વાળ કાળા હતા, આજે દોડે થઈ ગયા છે. એટલે મને એક પંક્તિ યાદ આવી, જોકે આવી છે, વર્ષો પછી મળે અને એનો પુરાવો છે. જોકે આપણને સાહેબ રોજ જ મળે છે, બરાબર. વર્ષો પછી મળે એનો પુરાવો છે, જે મહેંદી હાથોમાં લાગી હતી એ આજે બાંગો પર લાગી રહી છે. જોકે સાહેબ બતાવતા નથી, વર્ષોથી અમે આ જ રીતે જોઉં છું, બરાબર, આ જ રીતે જોઉં છું એમ. ખરેખર સાહેબ અમારું અહોભાગ્ય છે. હવે કાર્યક્રમમાં આગળ વધતા હવે આજનો બીજો સહયોગ એ છે કે આજે રોનક ડબલ થઈ ગઈ છે. મેં હમણાં જ વાંચ્યું એમ, રોનક ડબલ થઈ ગઈ છે. એટલે આજે તમે જુઓ ટ્યુબલાઇટ પણ ઝાંખી પડી ગઈ છે. અને વિશેષ તો માફ કરજો સાહેબ, વિશેષ તો એમાં ભાસ્કર, એટલે અમારા સાહેબ માફ કરજો, ભાસ્કર નોટ થાય સૂર્ય, એટલે સૂર્યનું તેજ ઉમેરી રહ્યું છે એમાં. અને કિશોર સાહેબ માફ કરજો, કિશોરની યુવાની ઉમેરી ગઈ છે એમાં. તો આ બધાનો સુભગ સમન્વય થયો છે આજે. હવે પૂર્વ ચેરમેન શ્રી રોનકભાઈ પટેલ સાહેબને વિનંતી કરું કે તેઓ પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કરે. સાહેબ શ્રી વેલકમ. ગુડ મોર્નિંગ બધાને. ડાયસ પર બેઠા પી રિવ્યુ સ્કૂલ ટ્રસ્ટના ચેરમેન ભાસ્કર કાકા, કિશોર કાકા, દીપાભાઈ અને ટ્રસ્ટીગણ, શાંતિ નિકેતન સ્કૂલના પ્રિન્સિપલ પુનિતાબેન, સરદાર પટેલ, વિનય મંદિરના બાબુર સાહેબ, જાડેજા સાહેબ અને બધા બે સ્કૂલના ટીચર્સ. આજે તો પહેલાં તો કોંગ્રેચ્યુલેશન્સ કરીશ કે આજનું જે ફંક્શન છે જતીનભાઈ સર રાઈટ, જે આજે નવનિયુક્ત પ્રિન્સિપલ બન્યા છે, તો ખૂબ ખૂબ અભિનંદન એમને. જતીનભાઈ વિશે વાત કરીએ તો જતીનભાઈનો સ્વભાવ છે ને બહુ જ સરળ સ્વભાવ છે. સો ઓલવેઝ જતીનભાઈ તમને આજે એટલું જ કહેવા માંગીશ કે એઝ અ પ્રિન્સિપલ તમારો સ્વભાવ થોડો તમારે છે ને સ્ટર્ન, થોડુંક પેલું સ્વભાવમાં કદાચ તમારે આજે ફેર લાવવો પડશે. આજથી જે તમારે ડ્યુટી આવવાની છે તમારે ભાગે એઝ અ પ્રિન્સિપલ. સો એ ટ્રસ્ટ તરફથી એક રિક્વેસ્ટ કરીશ કે થોડા છોકરાઓ પ્રતિ તમે બહુ નરમ અને એકદમ તમારો અવાજ ને એ બધું જ ભાભીને કદાચ ખબર હશે કે હવે એ લાયન અંદરનો એમને છે ને બહાર લાવવાની જરૂર છે. એઝ અ પ્રિન્સિપલ જે જવાબદારી આવશે ને જતીનભાઈ, તો વી વુડ રિક્વેસ્ટ એઝ અ ટ્રસ્ટ કે એકદમ સ્ટર્ન છોકરાઓને છે ને જતીનભાઈ એક ક્લાસમાંથી બીજા ક્લાસમાં આટો મારે ને તો છોકરો બહાર ક્લાસમાંથી નીકળતો હોય ને તો એને બીક લાગે. સો દેટ ઇઝ એક આખું પેરાડિમ શિફ્ટ આવશે તમારા સ્વભાવમાં. બટ દેટ ઇઝ વોટ ટ્રસ્ટ રિક્વાયર્સ કે એ તમારે લાવવું પડશે અંદર. એઝ અ સ્ટ્રિક્ટ પ્રિન્સિપલ એક સ્કૂલનો જાડેજા સાહેબ જે 3 વર્ષ જે સેવાઓ આપી છે, જાડેજા સાહેબનું નેચર જ એવો હતો કે હી વોઝ વેરી સ્ટ્રિક્ટ. ટ્રસ્ટ એવું છે એમનાથી આશા રાખતી હતી કે છોકરાઓને, આજના છોકરાઓને છે ને બિકોઝ થોડા વર્ષોથી છોકરાઓના મા બાપ એમને હવે જે કાયદા બદલી ગયા છે, આપણે સ્કૂલમાં હતા તો સોટી પડતી હતી, બીક લાગતી હતી એક ટીચરની કે સ્કૂલના એન્વાયરમેન્ટમાં જાય તો એ પેરેન્ટ્સ એક્સપેક્ટ એવું કરતા હતા કે છોકરાઓને સ્કૂલમાં સુધારે. પણ અત્યારના પેરેન્ટ્સ જ એવા છે કે એ લોકો છોકરા પર આપણે હાથ ઉઠાવી નહીં શકતા, ઘરે આપણે એમને કશું વળી નહીં શકતા. સો એ બીક ગતી રહી છે છોકરાઓમાં. સો એ એક પ્રિન્સિપલ તરીકે આવું રિક્વેસ્ટ જતીનભાઈ કે થોડુંક એ બીક છોકરાઓને લાગવી જોઈએ, એક ફેકલ્ટીની, એક પ્રિન્સિપલની અને ડિસિપ્લિન જે આપણે જાણીતા છે કે લાઈનમાં તમે જોજો જ્યારે સ્કૂલ છોડે છે તો એક પ્રાઉડ ફિલિંગ આવે છે કે એક જ લાઈનમાં છોકરાઓ જતા હોય છે અત્યારે લગીને આપણે જોઈએ છે. સો એ બીક છોકરાઓને લાગે સારી છે, બીક એ જરૂરી છે, બીક એ હું એવું માનું છું કે એ રિસ્પેક્ટવાળી બીક છોકરાઓમાં હોવી જોઈએ એક પ્રિન્સિપલની કે એક ટીચરની. સો એ કન્ટિન્યુ રહે એવી આશા રાખીશ જતીનભાઈ જોડે. 2 વર્ષ સડન આપણે સામાન્ય પ્રવાહ 12માં આપણે આણંદ ડિસ્ટ્રિક્ટમાં સરદાર પટેલ વિનય મંદિર ફર્સ્ટ આવ્યું છે, હેટ્રિક કરવાની છે, એટલે મહેનત બોર્ડ આવી રહી છે. ફેબ્રુઆરી 27 કદાચ બોર્ડની તારીખ છે, તો એક્સપેક્ટ કરીશ કે હવે
ગણતરીના દિવસો જ રહ્યા છે તો કદાચ રિવિઝન બાકી હોય કે એ લાસ્ટ મોમેન્ટ જે પ્રિપરેશન બાકી હોય તો એ આપણે છોકરાઓને કરાવી દઈએ કે ઝીરો ક્લાસ કે ગમે તે લાસ્ટ સૂચનો જે આપવાના હોય આપણે મોટિવેશન માટે 2-3 વર્ષથી આપણે કોઈને લાવતા હતા સ્વામિનારાયણથી આવીને ગાઈડન્સ આપેલું કેવી રીતે પ્રેશર નહીં લેવાનું તો કદાચ આ વખત પણ કોઈને બોલાવી અને એવી રીતે છોકરાઓને કેવી રીતે એક્ઝામ આપવાની એને ટેન્શન નહીં લેવાનું એવું એક ગાઈડન્સ આપી દઈએ તો જે 2 વર્ષથી આપણે સ્વતંત્ર ડિસ્ટ્રિક્ટમાં વાસદ કેન્દ્ર ફર્સ્ટ આવી રહ્યું છે સામાન્ય પ્રવાહમાં તો 3જું વર્ષ પણ હેટ્રિક થાય એવી આશા રાખું છું. થેન્ક યુ અને વન્સ અગેન જતીનભાઈ કોંગ્રેચ્યુલેશન્સ, વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે કાર્યક્રમમાં આગળ વધીએ તો જતીનભાઈ સાહેબ વિશે એક વાત કરું તો મેં કીધું ને ઉપર પરથી ફાઇલો ફેંકતો હતો તો મને યાદ આવ્યું કે લગભગ ભૂલતો ના હોતો કદાચ મારી મિસ્ટેક ના થતી હતો 2018ની સાલમાં જતીનભાઈ સાહેબને આણંદ જિલ્લાનો ઇકો ક્લબનો શ્રેષ્ઠ એવોર્ડ પ્રાપ્ત થયો હતો. એ સમયમાં 2000 સૌથી વધારે આણંદ જિલ્લામાં સૌથી વધારે ઇકો ક્લબના સભ્યોમાં આપણી સ્કૂલના વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો અને એ સમયમાં શ્રેષ્ઠ ઇકો ક્લબના ઇન્ચાર્જ તરીકે BVM કોલેજની અંદર એમને આ એવોર્ડ પ્રાપ્ત થયો હતો. તો હવે આ તો તમારી જાણ માટે હવે કાર્યક્રમમાં આગળ વધતા પૂર્વ આચાર્ય શ્રી ભરતભાઈ સાહેબને વિનંતી કરું કે તેઓ પ્રસંગનું ઉદ્બોધન કરે. સાહેબ નમસ્કાર. BVM સ્કૂલ ટ્રસ્ટના ચેરમેન શ્રી ભાસ્કરભાઈ સાહેબ, સૌ ટ્રસ્ટીશ્રીઓ, જેમના માટે કાર્યક્રમ આજનો છે નવનિયુક્ત આચાર્ય જતીનભાઈ સાહેબ, ઉચ્ચ પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી હરદીપભાઈ સાહેબ, શાંતિ નિકેતન વિદ્યાલયના આચાર્ય બેન પુનિતાબેન, આમંત્રિત મહેમાનો અને સૌ શિક્ષક મિત્રો સાહેબ, આજનો પ્રસંગ આમ તો 2 બાબતોને લઈને છે. તો ગુજરાત સરકાર દ્વારા જે આચાર્ય પસંદગી મંડળ અને એના દ્વારા આચાર્યની જે ભરતી કરવામાં આવી તો આજના પ્રસંગે નવનિયુક્ત આચાર્ય શ્રી જતીનભાઈ સાહેબ પોતે આચાર્ય તરીકેનો ચાર્જ સંભાળે છે તો એક પ્રસંગ એનો છે. સાથે સાથે ટ્રસ્ટની પણ ઇલેક્શન થયું અને એમાં નવા જે ટ્રસ્ટીશ્રીઓ જે ચૂંટાયા તો એમનો સત્કાર સમારંભ તેમજ પરિચય માટેનો પણ પ્રસંગ રાખેલો. તો આ પ્રસંગે સૌ ટ્રસ્ટીશ્રીઓને શાળા પરિવાર વતી શુભેચ્છા પાઠવું છું. જતીનભાઈ સાહેબને પણ શુભેચ્છા પાઠવું છું. 1.5 વર્ષ 25/8/2023ના દિવસે ઇન્ચાર્જ આચાર્ય તરીકેનો ચાર્જ સંભાળ્યો અને લગભગ 1.5 વર્ષ જેટલું કામ કરવા માટે મને જે તક આપવામાં આવી તો એ બદલ ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટ વાસદનો આભાર માનું છું. હવે આચાર્ય તરીકેની એક જવાબદારી એ વિશેષ હોય છે. મારે જતીનભાઈ સાહેબને થોડીક 2 વાતો કહેવી છે કે સાહેબ કોઈ પણ કામ કરતા પહેલાં આપણે પર્સનલી વ્યક્તિગત રીતે આપણા પોતાના કોઈક લક્ષ્યાંકો બનાવવા પડે અને એ લક્ષ્યાંકો કેવી રીતે પૂર્ણ થાય અને એમાં આખા સમગ્ર સ્ટાફને ડિરેક્ટલી અથવા તો ઇનડિરેક્ટલી કઈ રીતે જોડાય બરાબર એ માટેના પ્રયત્નો કરવા પડે. મેં ચાર્જ લીધો ત્યારે મારા 2 લક્ષ્યાંકો મેં નક્કી કરેલા. સૌ પ્રથમ કે દર વર્ષે 10મા ધોરણમાં હાજરીનો પ્રશ્ન ઉપસ્થિત થાય એટલે સંખ્યાનો પ્રશ્ન ઉપસ્થિત થતો હતો કે જે એવું કહીએ કે ઓક્સિજન લેવલ ઉપર રહે અને બીક લાગ્યા કરે કે વર્ગ બંધ થઈ જશે. તો આ વર્ષે પણ એક્ઝેક્ટ 264 સંખ્યા છે 10મા ધોરણની
એટલે એમાંથી એક પણ વિદ્યાર્થી આગો પાછો થાય અથવા તો એડમિશન કેન્સલ થાય તો એમાં પ્રોબ્લેમ થાય એવો હતો. એટલે પહેલો લક્ષ્યાંક એ હતો મારો કે આ પરિસ્થિતિ ઊભી થવા દેવી નથી અને એના માટેના મેં પ્રયત્નો કર્યા અને આ વખતે 9મા ધોરણમાં આવી કોઈ સમસ્યા નથી અને લગભગ 327 એડમિશન જૂન મહિનામાં થયેલો અને આજની તારીખે અત્યારે હાલ 313 એડમિશન છે. એટલે સંખ્યાને લઈને કોઈ પ્રોબ્લેમ આ વર્ષે નથી. એટલે એક આ મારો લક્ષ્યાંક પૂરો થયો. બીજું અહીંયા મેં જોયું કે કદાચ ટ્રસ્ટીઓને પણ કંઈક ફરિયાદો મળી હશે કે સાહેબ છોકરાઓને બહુ મારે છે, એવું કદાચ મળ્યું હોય તો એ બદલ મને માફ કરશો, કારણ કે સાહેબ સ્વભાવ છે મારો કડકાઈ, પણ અહીંયા જે પરિસ્થિતિ છે એમાં અડકતું રહેવું પડે એવું છે. એટલે જો આ સમયગાળા દરમિયાન જાણે અજાણે જો કંઈ ભૂલ થઈ ગઈ હોય તો ક્ષમ્ય ગણશો. આભાર. સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. હવે શાળાના સુપરવાઇઝર શ્રી બાબુર સાહેબે વિનંતી કરું કે તેઓ પ્રસંગને અનુરૂપ 2 શબ્દો બોલે. સાહેબ મંચ ઉપર બિરાજમાન શાળાના ચેરમેન શ્રી ભાસ્કરભાઈ સાહેબ, ભૂતપૂર્વ ચેરમેન શ્રી રોનકભાઈ સાહેબ, દીપાભાઈ, કિશોરભાઈ સાહેબ, રોનકભાઈ, પૂર્ણેશભાઈ, દર્શનભાઈ, રાહુલ અને સુસાંગીબેન અને નવનિયુક્ત આચાર્ય શ્રી જતીનભાઈ, અઢા સ્કૂલના આચાર્ય શ્રી દક્ષેશભાઈ, શાળાના ઇન્ચાર્જ આચાર્ય ભરતભાઈ, પુનિતાબેન, સૌ શિક્ષક સાહેબો, બહેનો, શાંતિ નિકેતનના બધા સૌ મિત્રોને નમસ્કાર. આજે પ્રસંગ છે અને ભેગા થયા છે ત્યારે નવનિયુક્ત આચાર્ય શ્રી જતીનભાઈ આપણી શાળામાં શિક્ષક તરીકે એમને કામ કર્યું છે અને એવા આચાર્ય તરીકે અન્ય જગ્યાએ નહીં જવાને બદલે આપણી શાળામાં નિયુક્ત થયા છે અને એમના માટે આ પ્રસંગ આપણે ઉજવી રહ્યા છે ત્યારે અને આજે એવા જ્યારે આપણી શાળામાં થઈ ગયા છે ત્યારે હવે એક શાળાનું જે ધરી હોય છે, આચાર્ય હોય છે અને એ ધરી જે એની નિયત ગતિની અંદર જે ફરે ત્યારે શાળાનો જે વિકાસ, શાળાનો જે માહોલ એ એમના ઉપર હોય છે. તો જતીનભાઈ શિક્ષક તરીકે જ્યારે આ શાળામાં જોડાયેલા છે ત્યારે એમને આપણી શાળાનો સંપૂર્ણ અનુભવ છે. સ્ટાફ જોડે એમને કામ કર્યું છે એટલે સ્ટાફને પણ સારી રીતે ઓળખે છે. ગામમાં પણ કામ કર્યું છે એટલે ગામના ટ્રસ્ટીગણ સાથે, ગામના વાલી સાથે સારો સંપર્ક છે. તો સંસ્થાને જ્યારે આગળ લાવવી હોય ત્યારે આચાર્યની મૂળ ભૂમિકા ખૂબ મહત્વની હોય છે. હવે જે રોલમાં કામ કરતા હતા શિક્ષક તરીકે, એમાંથી હવે એમનો રોલ બદલાય છે. હવે આચાર્ય તરીકેનો રોલ બદલાય છે ત્યારે એમને એ જ્યારે આચાર્ય હોય છે એ સંચાલક મંડળનો 50% હોય છે અને 50% સંસ્થાનો હોય છે. શિક્ષક તરીકે કામ એમને કરવાનું છે ત્યારે શરૂઆતમાં તો વિદ્યાર્થી સાથે, સ્ટાફ સાથે, વાલી સાથે, સંચાલક મંડળ સાથે અને શિક્ષણ વિભાગ સાથે એમને જે તાલમેલ મિલાવીને કામ કરવાનું છે ત્યારે હું ખાતરી આપું છું કે જતીનભાઈ સાયન્સના ટીચર છે એટલે હોશિયાર તો છે જ કમ્પ્લીટલી. અને હું વારંવાર કહેતો એમના મિત્ર દક્ષેશભાઈ જ્યારે ટેસ્ટમાં ગયા કંઈ વાંધો નહીં દક્ષેશભાઈ, ચિંતા ના કરો, કમ્પ્લીટલી તમે ટ્રેન થઈ જશો. અને મારા અંડરમાં એમને કામ કર્યું છે એટલે પાછા તો નહીં જ પડો એમ. એટલે એવી રીતે જતીનભાઈને પણ આ સંસ્થાની અંદર એ પાછા નહીં પડે, સંસ્થાનો ઉત્તરોત્તર વિકાસ થાય, સારી પ્રગતિ કરે અને સારું પરિણામ પ્રાપ્ત કરે એવું કામ કરશે. અને આપણો સ્ટાફ પણ ખૂબ હોશિયાર છે. ત્રણેય સંસ્થાઓ, હું ઘણીવાર કહું કે આ ત્રણેય સંસ્થાઓ છે, 3 બહેનો છે, એમની અંડર બનીને આપણે જ્યારે કામ કરવાનું હોય ત્યારે આપણી સંસ્થાઓની અંદર ત્રણેય આચાર્યો તાલમેલ કરી અને કામ કરે ત્યારે સારું પરિણામ આવે, સંસ્થાનો સારો વિકાસ છે. બીજું કે
સંસ્થાની ઇમેજ જ્યારે ક્યારે બને, આચાર્ય દ્વારા જે કામ ચોકસાઈથી નિયમબદ્ધ રીતે થાય ત્યારે સંસ્થાની ઇમેજ બને. આપણી આ સરદાર પટેલ વિનિ મંદિર સંસ્થા છે તો નામ જ એવું છે સરદાર વલ્લભભાઈ પટેલનું. મિત્રો, આપણી સંસ્થાનું જ્યારે મેં સાહેબના અંડરમાં બહુ કામ કર્યું છે. હવે આપણી સામે જ અત્યારે 27મી ફેબ્રુઆરીએ બોર્ડની જ્યારે એક્ઝામ આવેલી છે, અગાઉ જે કામ કર્યું છે આપણી સંસ્થાનું છે, ગુજરાત લેવલ સુધી આપણી સંસ્થાનું નામ છે, બોર્ડમાં પણ નામ છે. તમને યાદ દેવડા જે સાહેબને આપણા સંચાલક મંડળ હાજર છે ત્યારે આપણી સંસ્થામાં જ્યારે બોર્ડની પરીક્ષા લેવાતી હોય, આખા ગુજરાત લેવલના સામે આપણા કોમ્પ્યુટરનો પેપરો આવતા અને એ પેપરો આજ પડ્યા હોય. આપણી સ્કૂલમાં અત્યારે બપોરે પેપર લેવાય હોય, પેપર પણ આણંદ જ્યારે સાંજે પાછું આવે. પણ આપણી સંસ્થાનું ઘણા વર્ષ સુધી કામ કર્યું, પણ ક્યારેય પણ એવું નથી થયું કે વાસદની અંદર આવી કઈ મુશ્કેલી થઈ ગઈ, પેપર ખોવાઈ ગયું, માર્કશીટ ખોવાઈ ગઈ, ત્યારે આવી પરિસ્થિતિ હતી. હમણાં 2 વર્ષ પહેલા આપણે જ્યારે પલા સેન્ટર હોય જુનાગઢ ભાઈ, ત્યારે પેપરો રસ્તામાંથી મળી જાય, પડેલા મળે પાર્સલ, એવી પરિસ્થિતિ. એવું આપણે ત્યાં નથી થયું. એટલે આપણી વાસદ સ્કૂલનું નામ છે. બીજું, એકવાર આપણી સ્કૂલની અંદર બહુ ખૂબ પ્રમાણિકતાથી જાહેર પરીક્ષાઓ લેવા, આપણે ચોરીનો વિકલ્પ છે જ નહીં. અને વાસદનું નામ પડે એટલે વાસદમાં તો ફ્લાઇંગ સ્કોડ ત્યાં હાજર છે એમના ચેરમેન સાહેબે. કારણ કે ત્યાં નામ પડે ભાસ્કર નામ કે ત્યાં કોઈ ચોરીનું નામ, ત્યાં સ્કોડની જવાની જરૂર નથી. એવી ઇમેજ ઊભી થયેલી છે આપણી સંસ્થામાં. તો જાહેર પરીક્ષાની અંદર ખૂબ પ્રમાણિકતાથી જ્યારે પરીક્ષા લેવાય ત્યારે આપણી સ્કૂલની ઇમેજ બની. ઇમેજ એમનાને બનતી નથી, તો એ પણ ખૂબ સારી રીતે લેવાય. અમારા અંડરમાં અમે જતીનભાઈ નવનિયુક્ત છે, હોશિયાર છે, પણ અમે અત્યારે છે જ. હું 1 મહિના સુધી તો આ સંસ્થામાંથી રિટાયર થવાનો છું. ભરતભાઈ છે, બંને સિનિયર શિક્ષકો પણ છે, એટલે એને કોઈ વાંધો નહીં આવવા દઈએ. પણ કહેવાનો મતલબ કે સંસ્થાની જ્યારે ઇમેજ બનાવવાની હોય ત્યારે એ સ્કોડની પણ જરૂર ના પડે એવી સંસ્થાનું આપણું નામ છે. એ રીતે આપણી સંસ્થાનું નામ આગળ ને આગળ ચાલે અને ખૂબ સારું પરિણામ પ્રાપ્ત કરે. જતીનભાઈના નેતૃત્વમાં ખૂબ સારી રીતે આપણી સંસ્થા પ્રગતિ કરે એવી શુભકામનાઓ હું ચેરમેન સાહેબ, સૌ મંડળ વતી, સૌ શિક્ષકો વતી અમે ખૂબ સારી રીતે તમારા નેતૃત્વમાં કામ કરીશું એવી શુભકામનાઓ સાથે તમે ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી શુભકામનાઓ પાઠવું છું. અસ્તુ. સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. હવે મને તો એક બાબતમાં શાંતિ થઈ ગઈ. કઈ શાંતિ? મને કોમ્પ્યુટર નથી ફાવતું એવું નહીં, ઓછું ફાવે છે. એટલે જતીનભાઈ સાહેબને કોમ્પ્યુટર ઘણું સારું ફાવે છે. એટલે આવી બાબતમાં પરમ શાંતિ થઈ ગઈ. તો હવે નવનિયુક્ત આચાર્ય શ્રી જતીનભાઈ સાહેબને વિનંતી કરું કે તેઓ આવી અને પોતાનું ઉદ્બોધન કરે. જતીનભાઈ સાહેબ, વેલકમ. નમસ્કાર. ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટના ચેરમેન શ્રી ભાસ્કરભાઈ સાહેબ, પૂર્વ ચેરમેન શ્રી રોનકભાઈ સાહેબ, ખજાનજી શ્રી કિશોર કાકા, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી દીપકભાઈ સાહેબ, દર્શનભાઈ, રાહુલભાઈ, રોનકભાઈ પટેલ સાહેબ, લક્ષ્મી ગુવેદાર, ભાવિનભાઈ, મુનેશભાઈ પટેલ સાહેબ, ઉષાંગીબેન અને આમંત્રણને માન આપી પધારેલ સાહેબ, અડાસના આચાર્ય સાહેબ, રાણા સાહેબ, શાંતિ નિકેતનના આચાર્ય મેડમ શ્રી પુનિતાબેન, ઉચ્ચ પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી હરદીપભાઈ સાહેબ, સૌ સ્ટાફ મિત્રો, શિક્ષકના 17/9/2007 રોજ
ધ ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટ દ્વારા મને શિક્ષક તરીકે જ્યારે સેવા કરવાની તક પૂરી પાડી એ બદલ સૌ ટ્રસ્ટીગણનો, સૌ હોદ્દેદારોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. શિક્ષક તરીકે સેવા પૂરી પાડવાની તક તો મને મળી જ છે, સાથે સાથે એક સારા શિક્ષક તરીકે હું પોતે ઓળખ ઊભી કરી શક્યો હોઉં તો આ સંસ્થા થકી છું. એ બદલ સંસ્થાનો ખૂબ આભાર માનું છું. શિક્ષક તરીકે જેમ કામગીરી કરી શક્યો છું એમ લગભગ આજે મદદનીશ શિક્ષક તરીકે મને 18 વર્ષ પૂર્ણ થયેલ છે. સૌ શિક્ષક મિત્રો અને સૌ ટ્રસ્ટી ગણનો ખૂબ સાથ સહકાર મળેલો છે. માર્ગદર્શન હેઠળ મેં સારી રીતે કામ કરી શક્યો છું, સેવા આપી શક્યો છું. હવે જ્યારે શિક્ષણ વિભાગ ગાંધીનગરની આચાર્ય ભરતી 2024-25માં યોજાઈ, એમાં ધી ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટ વાસદના ચેરમેન સાહેબ તથા સૌ હોદ્દેદારો દ્વારા ફરી એક વખત મારા પર વિશ્વાસ મૂક્યો છે અને સંસ્થાનું આચાર્ય પદ સંભાળવા માટે મને સોનેરી તક પૂરી પાડી એ બદલ હું હૃદયપૂર્વક સૌ ટ્રસ્ટીગણનો આભાર વ્યક્ત કરું છું. આપ શ્રીના મારા પ્રત્યેના જે અતૂટ વિશ્વાસ છે એ વિશ્વાસ કાયમ માટે રહે એ મારા પૂરા પ્રયત્નો હશે. સાહેબ, પૂરેપૂરું ધ્યાન વિદ્યાર્થી કેન્દ્રિત હશે એવા હું પૂર્ણ પ્રયત્નો કરીશ. વિદ્યાર્થીઓનો સંપૂર્ણ વિકાસ ઉત્તરોત્તર થાય એ દિશામાં મારા પૂરા પ્રયત્નો હશે. રોનકભાઈ સાહેબે સૂચન કર્યું એમ ચોક્કસ શિસ્ત જળવાય એવા પૂરા પ્રયત્નો મારા તરફથી સાહેબ રહેશે એવું ખાતરી આપું છું. સાહેબ, જાડેજા સાહેબે પણ જે સૂચન કર્યા છે અને તેમના અંડરમાં મેં કામ કર્યું અને જે અનુભવ મેળવ્યો છે તો એ પ્રમાણે જ સંસ્થા સારું કામ કરે અને જે હાલ છે એનાથી પણ વધુ સારું પરિણામ દરેક ફિલ્ડમાં મેળવે એવા મારા તરફથી પ્રયત્નો કાયમ રહેશે. સૌ શિક્ષક મિત્રો, સ્ટાફ મેમ્બર્સને ખાસ જણાવવાનું કે જેમ આપણે જોઈએ છે કે મોર પીછાથી રડિયામાં કહી શકાય એમ કોઈ પણ કાર્ય સાથ સહકાર વગર શક્ય બનતું નથી, સરળ બનતું નથી. તો જેમ આપ સૌએ શિક્ષક તરીકે મને જે સ્વાદ સહકાર આપ્યો અને કામ કરવાની મને જે તક આપી એ રીતે હવે જ્યારે હું આચાર્ય તરીકે કાર્યભાર સંભાળી રહ્યો છું ત્યારે આપ સૌનો સાથ એટલો જ મળશે, સાથ સહકાર મળશે એવી અપેક્ષા રાખું છું. ટ્રસ્ટી મંડળનો ફરીથી પુનઃ આભાર વ્યક્ત કરું છું. અસ્તુ. સાહેબ, આપનો ખૂબ આભાર. શાળા પરિવાર વતી હું આપને ખાતરી આપું છું કે અમે બધા આપની સાથે છે. બરાબર. હવે કાર્યક્રમના અંતમાં આભાર વિધિ માટે શ્રીમતી કિરણબેનને વિનંતી કરું કે તેઓ આભાર વિધિ કરશે. ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટ સંચાલિત ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટ વાસદના અનુભવી, ખંતીલા અને સતત શાળાના વિકાસમાં રસ દાખવનાર અને દીર્ઘ દ્રષ્ટિથી કામ કરનાર માનનીય ચેરમેન શ્રી ભાસ્કરભાઈ સાહેબ, ખજાનચી શ્રી કિશોર કાકા, ભૂતપૂર્વ ચેરમેન શ્રી રોનકભાઈ સાહેબ, રોનકભાઈ તથા મંચસ્થ મહાનુભાવો, તમામ હોદ્દેદારો શ્રીઓ, શાળાના ભૂતપૂર્વ ઇન્ચાર્જ આચાર્ય શ્રી જાડેજા સર, સુપરવાઇઝર શ્રી ભરભોર સાહેબ, શ્રી હાર્દિકભાઈ સાહેબ, નીતાબેન તેમજ એચ સ્ટાર્ટની પરીક્ષા આપીને
પોતાની ક્ષમતા પૂર્વ કરનાર યુવાન ગણિત અને વિજ્ઞાનના કજવને અને મહેનતુ અને નવનિયુક્ત આચાર્ય શ્રી જતીનભાઈ સાહેબ, સર્વે ઉપસ્થિત મહેમાનશ્રીઓ તેમજ સારા મિત્રો, આજનો દિવસ જાણે કે આપણી શાળામાં એક સત્ક્રાંતિ લાવ્યો હોય એવો દેખાય છે. નવા સુકાનીની ફરજમાં પ્રસ્થાપિત વિધિમાં આજે ઉપસ્થિત સૌ વતી ભગવાનને પ્રાર્થના કરું છું કે અમારા સૌના કેન્દ્રબિંદુ સમાન વિદ્યાર્થીઓના શૈક્ષણિક ગુણવત્તા અને શાળાના જે કોઈ નવતર પ્રયોગો અને વિકાસો જતીનભાઈના હાથે નેતૃત્વ નીચે પાંગરે તે માટે પ્રભુને પ્રાર્થના કરું છું અને સર્વે ઉપસ્થિતોને આશીર્વચન આપવા બદલ સૌ ઉપસ્થિત શાળા પરિવારમાં ટ્રસ્ટી મંડળ તમામ સારસ્વત મિત્રો તેમજ તેમના પરિવારના મિત્રો સર્વેને હું શાળા પરિવાર તરફથી આભાર માનું છું. જય હિન્દ. આભાર. હવે મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરું કે તેઓ પોતાના ગંતવ્ય સ્થાને ચાલે. સાહેબ શ્રી અમને લઈને જશે. અહીંયા જે ઉપસ્થિત તેની જનો છે એમના માટે અલ્પાહારની વ્યવસ્થા કરેલી છે. મંચસ્થ મહાનુભાવો અને આચાર્ય સાહેબ લઈ જાય છે. આપણે પૂર્ણ તાળીઓથી વધાવી લઈએ.